ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર. બચ્ચા પાર્ટી નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે. આજે ગાડી ચલાવે, ઊંધી ગાડી ચલાવે છે. શું કરે છે તું? ગાડી ચલાવું. બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોરથી બોલવું પડે. બોલ. જો લે અમારા મેડમ ચા બેઠા છે. ગુડ નાઇટ નહીં, ગુડ મોર્નિંગ થયો. ગુડ મોર્નિંગ બોલતો તું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે સ્કૂલે નહોતું જવાનું? રજા? કેમ રજા? એવું શનિવાર રજા હોય છે? કરો મજા. 3 દિવસ રજા આવી છે. જે જલસા પડી ગયા છે. પછી ચોથા દિવસે સ્કૂલે જવાની હવે કંટાળો આવશે ને? નહીં કાવ્યા? હે ને? નહીં જાઉં સ્કૂલે, નહીં જાઉં. સવારમાં ચાલુ થઈ જશે હે ને? તારે સ્કૂલ જવાનું છે કરવા? ના, જવું પડે. સ્કૂલમાં જવું પડે. કેમ સ્કૂલમાં નહીં જવું? હે? હા, પણ ગાડીમાં તાર સ્કૂલે કેમ નહીં જવું? બધા બેહાડ દઈશ. કાવ્યા માઈ બધા ને ક્યાં બેસાડીશ? એમાં હવે એટલા બધા ના માય હવે. હા, જગ્યા છે. તું નીચે બેસીશ? એ ગાડી કેવી રીતે ચલાવીશ? એમ ચલાવીશ? બીજી બાજુની સીટ ઉપર આ બેસે. કાવ્યા વચ્ચેની સીટ ઉપર માઇન ટેકિંગ ના. એવું એમ? બેસવા નહીં નાખી દેવા. કેમ ભાઈ? અથરા માઇન ટેકિંગ નાખવાની. હા, ડેકીમ વાળા તને ડેકીમપુર દેવાનો છે. જય શ્રી રામ. કે જય શ્રી રામ. સપલા બોલ. કેમ નહીં બોલું? કેમ નહીં બોલું? મમ્મી બેઠા છે. વાસા દુસવા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. અમારા બ્લોકમાં આપ બધાનું અમારા ઘરમાં સ્વાગત છે. અને હું છે તબિયત થોડી આજે વીક પડી છે એટલે આપણે શનિવાર છે, ઉપવાસ છે. જો સારું લાગશે તો ઉપવાસ કરીશું. બાકી આજે તકલીફવાળો કેસ છે. જમવાનું બનાવ્યું છે દાળ ભાત. એટલે પહેલાં દાળ ભાત લઈ લીધા છે અને મસ્ત મજાનું આપણું ફેવરેટ કોબીસનું શાક છે. કોબીસનું શાનું શાક છે? કોબીસનું શાક છે. આ જુઓ. તાર ખાવાનું નથી તો રહેવા દે, નહીં ખાવું. તાર ખાવાનું છે ભાઈ? આપી દો બેટા. એની ચમચી છે. જો ગરમ છે, બળશે રે ભાઈ. કાવ્ય તો બહુ ડાય છે, એને આપી દીધું છે ચમચી. આપી દીધી ને તે? ઓકે, આપી દીધું ને. તો આ બાજુ અત્યારે બધું ગરમ છે બેટા, બળીશ. તો જો ભાઈ દાળ ભાત ને શાક ને રોટલી થઈ ગઈ. તો બધા ખાવા બેસી જઈએ. શનિવાર છે, સવાર થઈ ગયો છે પણ બેસી જઈએ. અથરા ટપ કોણે તોડ્યું? આ ટપ કોણે તોડ્યો અથરવા? ટપ કોણે આખું તોડી નાખ. આ કોણે તોડ્યું અથરવા? આ કાવ્યાએ તોડ્યું? કાવ્યા કેમ તોડી તે? અથરો તે તોડ્યું? આ ટપ તોડી નાખવા. મને બતાવ. આ ટપ તોડી નાખવા. કોણ ઉપાડી દીધો? જો તો આ. મને બતાવ. મને બતાવ.
શું કરે છે તું? હે? કાન માસ્ટર? દીકરા કરો તો દીસુ મને ટાટો ભાજી જશે તો? અને કોઈ જાતનો ડર નહીં, દીસુ કરું છું તે? અને કોઈ જાતનો ડર નહીં. હે? તારો પગ ભાજી જશે? એ કાન માસ્ટર બધા કાંડ કરી કરી ખસે અમને ઓલું ટપ તો નાખ્યું. હે? કોણે તોડી તું? કાવ્યા બધું તે કર્યું તું અને ત્યાં આ કોણ કરે છે અત્યારે કાન માસ્ટર? હું કે કાવ્યા કાન માસ્ટર? કાવ્યા તું છે કાવ્યાનું માસ્ટર? તું શું કરે છે આ તું? તું કાવ્યા છું તું કાવ્યા છો હું ભૂખા મારું છું કૂદકા મારો ટાટો ભાગી જશે તો કૂદકા મારવામાં? હે? ટાટો ભાગી જશે તો? નહીં વાગી દે ચમ તાર અગું થાય છે? અગું થાય છે? શું અગું થાય છે? માસી દાદા તો ભાઈ જો આ રસોઈ ચેનલ માટે બની રહી છે, રસોઈનું કામકાજ ચાલી રહ્યું છે અને બધા કહે છે ને કે મહેનત. તો જો આ એક બાજુ રસોઈનું કામ ચાલી રહ્યું છે અને આ ભાઈ છે ને પૂર જોશમાં હેરાન કરી રહ્યો છે. શું થી બગા? મમ્મી જો એટલે એનો કહેવાનો ભાઈ આ બધું રહ્યું ને ચાય મમ્મી પીવડાવો, આ બબુ પોચું કાપ્યું છે એ મમ્મી જ ખવડાવો, ઉઠ્યું તારનો મગજમારી કરે છે અને અહીંયા આનું કામ ચાલી રહ્યું છે. હવે આ ના કરીએ તો એ લોચા પડે અને આ ભાઈ છે ને સીધો રહેતો નહીં કાંડ માસ્ટર. હા શું છે બોલાવો? બોલ બોલ શું બોલું તારે? કો કહેતો હતો ને મમ્મી મમ્મી બહુ બોલ બોલ કરે તો તારો વિડીયો ઉતાર લે એવો. હા અને બધાને બતાવી દે કે જો આ રીતના રોવો છે. હા હા તો રોવો જ છે ને રે. હવે બહુ એ ટેટે કરે ને રોવો ને મમ્મી મમ્મી કરે તો એનો વિડીયો ચાલુ કરી દે. જો આને ચાલુ કરી દીધો. જોજો બધા જોઈ રહેજો. જો આ રીતના રડે છે. હું ડોન આવ્યું શરમ આવી જાય રાજન તું ખેતરમાં તું યાર. તો ગાઈઝ આવી ગયા છે ઘરે. ગયા હતા એક જગ્યાએ દવાખાને ખબર કાઢવા માટે, પણ એકચ્યુઅલી આપણી જ તબિયત વીક છે અત્યારે, તો આપણી ખબર કાઢવા આવે એવું કંઈક કરવું પડશે. અને ઘેર આવીને જોયું તો જો મેડમ શું કરો છો મેડમ? આ તો જો ભાઈ આ ઘરે કોઈનો ડ્રેસ સીવવા આવવો હોય કે બ્લાઉઝ સીવવા આવવો હોય તો કોન્ટેક કરી શકે છે એકદમ લો બજેટમાં. હે ને? લો બજેટમાં ને? ઓકે. તો અથર્વણ એવું કહ્યું છે કે લો બજેટમાં. અને આ બધા ગયા હતા તો જો હવે ખાવા બેસે છે. રાત્રે 10 વાગે ખાવા બેસે છે. મેરે કો નહીં ખાણે કા હે, મેરે કો તો ઉપવાસ હે. હા મેં ખાઈને દવા ઘડી લીધી એટલે હવે હાલ અડધો કલાક સુધી કશું જ નહીં. હા તો જો ભાઈ આ ફિટિંગ ચાલી રહ્યું છે ડ્રેસનું તું ચાલે ખા અને મમ્મી બેસી છે જમવા. આ બેન બાકી છે. તારે જમવાનું નથી કેમ? મમ્મી ખવડાવો, મમ્મી ખવડાવો. લેવા ખાયલો ભાત દે શું? ના અવાજ બકાડે ને બસ. ઓકે વેરી ગુડ. તો ચલો દોસ્તો, ઉપવાસ હતો, જમવાની ઈચ્છા જ નથી પણ તબિયત થોડીક લૂઝ થઈ લાગે છે, અશક્તિ જેવું લાગે છે એટલે કીધું ચલો થોડું ખાઈ લઈએ. એટલે ફરારી કેવડો ખાઈ લઈએ છે. અને આ બનાવ્યો છે. શું બનાવ્યું છે? શું બનાવ્યું છે અથર્વા? આવી પતા પાક છે. અરે એટલે આ અથર્વાની ભાષામાં પતા પાક છે અને અમારી ભાષામાં ટોપરા પાક છે. શું છે? હા ધોકા પાક. આ એની ભાષામાં ધોકા પાક ને અમારી ભાષામાં ટોપરા પાક. શું છે અથર્વા? ધોકા પાક. ઓકે. તો જોઈએ આ બધા ઉપવાસવાળા છે. અને આ જુઓ શું કરસ તું? આ છે અમારું ચિડિયાઘર. અને જુઓ કેમ અહીંયા બેઠો તું? હા શું ખાવું છે? શું ખાવું છે? હા ધોકા પાક. હા ખાવું છે. ઓકે. એનો ફરારી કેવડો ખાવો છે. ચલો તો થોડો નાસ્તો કરે, થોડી તાકાત જેવું કંઈક આવો. હતું થયું કાઢવા જ્યાં ખબર એમ નહીં અને આપણે એ વાત લાગી ગઈ. પણ શોધો ચલો ગોળી લઈ લીધી છે એટલે વાંધો નહીં આવે. તો ભાઈ ઊંઘવાની તૈયારીઓ ચાલી રહી છે અને આજે વહેલા ઊંઘી જવાના છીએ અમે બધા. કાવ્ય તો સૂઈ ગઈ છે અને ભાઈ સ્પેશિયલ ગુડ નાઇટ જેમ બે કહેવા આવ્યો છે.